હે સ્વામી, આ અત્યારે તમે ક્યાં ચાલ્યા? હે પ્રિયે, હું અત્યારે ગંગા નદીમાં જઈ રહ્યો છું. ગંગા નદીમાં ડૂબકી લગાવીને હું મારા બધા જ પાપ ધોઈ નાખીશ. હે સ્વામી, તમારે અત્યારે ગંગા નદીમાં જવાની કોઈ જરૂર નથી. તમે તમારા બધા જ પાપ મને જણાવી દો, હું જ ધોઈ નાખીશ. કાજલ, પાણી લાવજે. એ પોણી છોડો અને પેડા ખો પેડા. શેના પેડા ભાઈ? પેલી બીજો છોકરો આવ્યો. કોણ પેલી? એ જ તમે જેમ કહેતા હતા ને કે તું મારી નહીં તો કોઈની નહીં, ઈન. वो देख। लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? बड़ा हरामी हो बेटा। अबे साले। ઓય, આ કોણ છે? નવી કામવાળી લાયા. આ તો તાર ભેગું ભણતી હતી એ છોકરી નહીં? ભેગું ભણતી હતી ને એટલે તો બહુ ચોપલાઈ કરતી હતી. કપડા હુકવાઈ છે હો, હું જાઉં. ऊपी रह एक मिनट. मेरे पास बंगला है, गाड़ी है, प्रॉपर्टी है, बैंक बैलेंस है. तुम्हारे पास क्या है? મારા જોડે લગન પહેલાનો એક ડ્રેસ એ મને હજુ એ થાય. ફાઈ ગઈ નવા ઘરમાં તમને? હા, નવા ઘરમાં તો બહુ ફાઈ છે. પણ બેન, તમારા ઘરવાળા તો બહુ સીધા હો. મારે બધું સામાન કાલ મારા ઘર સુધી મૂકી જતા છે. સીધા તો છો, પણ મને લાગે થોડા હજી વધારે સીધા કરવા પડશે. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? A few moments later. એક તો ઓય માથું ચડેલું હોય ને ઓય લપ કરવા આવી જાય છે. એક રકાબી ચા બનાવી દો. શું જોવે છે તારે એમ કે છે? એક ₹100 આપવાનો. મારા પેન્ટના ખિસ્સામાં પડ્યું છે, લઈ લે. હા, તમે ₹200 લઈ લો. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? पैसा ही पैसा होगा. A few moments later. એ વાપડા છે, અમાર પાકીટમાં 2000 રૂપિયા હતા, ક્યાં ગયા? એ મને ખબર નહીં. तेरा तो गेम बजाना. હું તમારા રૂપિયાની હોર રાખીને ફરું ભાઈ. कुछ न कुछ तो गड़बड़ जरूर है. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? अरे बाबा! शाबाश! ખબર પડી? હા, ખબર પડી શું ખબર પડી? કે તમારું નાક કૂતરા જેવું હોય. વાલી કેમ રોવે છે વાલી? તમે મને પહેલા જેવું પ્રેમ જ નહીં કરતા. પેલા જેવું જ પ્રેમ કરું છું હું. આઈ લવ યુ. પેલા જેવું જ. તમારા શબ્દોમાં પહેલા જેવી ઉષ્મા જ નહીં રહી. સુષ્મા? ઉષ્મા ઉષ્મા એટલે ગરમી. તો દિવાસળી ચોપ. આ તો એ જ બાકી હતું.
વાલી હું તને પહેલા જેવો જ પ્રેમ કરું છું. તમારા હૃદયમાં પહેલા જેવી લાગણી જ નહીં. મારું હૃદય તો દરિયા જેવું વિશાળ છે વાલી. તો દરિયો ઘૂઘવતો કેમ નહીં? દરિયામાં ભરતી ઓટ તો આવે ને વાલી. તમારો તો બારે માસ ઓટ જ આવે છે. ભરતી તો કોઈ દાડ આવતી જ નહીં. આઈ લવ યુ વાલી, પહેલા જેવું જ. તો તમે મને એમ કહો, આ શાહજહાએ મુમતાજના મર્યા પછી તાજમહેલ બંધાયો તો તમે શું બંધાવશો? ગોરધનભાઈ નું ટિફિન.